મારું નામ રોશની દેસાઈ છે. મારો પ્રશ્ન એ છે કે અંગ્રેજી માધ્યમની શાળામાં જોવા મળતી શિસ્ત, ત્યાંનું વાતાવરણ, કમ્પ્યુટર વગેરે ગુજરાતી શાળામાં ક્યાં જોવા મળે છે? હમણાં જ બેને કહ્યું ને કે શિસ્ત એટલે આમ ચૂપ થઈને ચાલવાનું, બોલવાનું નહીં વગેરે. ખરેખર તો મારું નિરીક્ષણ છે, કારણ કે બેનની જેમ મેં પણ નિરીક્ષણ ઘણું કર્યું છે. હું બીએડ કોલેજમાં હતો ત્યારે મને આ એક ખાસ જોવા મળ્યું છે કે કોન્વેન્ટ શાળાઓમાં જે શિસ્ત છે એ શિસ્ત લાદવામાં આવ્યું હોય એવું મને દેખાયું છે. હું ખોટો પણ હોઈ શકું, પણ એ લાદેલું શિસ્ત છે, સ્વયંભૂ શિસ્ત નથી. ખરેખર તો આપણે બાળકને સ્વયંભૂ શિસ્તની કેળવણી મળે એ જોવું જોઈએ. અને આ જે તમે જે શિસ્તની વાત કરો છો સ્કૂલમાં, એ ખરેખર શિસ્ત સારું ગણાય કે કેમ એ જોવું હોય તો એ છોકરાઓ જ્યારે સ્કૂલમાંથી છૂટે પછી બસ સ્ટેન્ડ ઉપર કે રસ્તા ઉપર હાલતા ચાલતા અથવા તો ઘરમાં કેવું વર્તન કરે છે એનું તમે નિરીક્ષણ કરો અને પછીથી તમે ક્યાસ કાઢો કે આ લોકોનું શિસ્ત ખરેખર સારું છે. હું તમને એક દાખલો આપું, આ શિસ્ત કેવી રીતે લવાય છે એનું. સાન્તાક્રુઝની એક ઇંગ્લિશ મીડિયમ કોન્વેન્ટ સ્કૂલમાં હું પાઠનું નિરીક્ષણ કરવા ગયો હતો અને એ વખતે બરાબર લંચ રિસેસ પડેલી. ત્યાં હું જે સ્કૂલમાં પહોંચ્યો તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એક પિંજરું હતું અને એ પિંજરાની અંદર લગભગ 17-18 બાળકોને પૂર્યા હતા અને બહાર તાળું મારી દીધેલું. પિંજરાની આજુબાજુ બધા છોકરાઓ ભેગા થાય અને ઓલાની છઠ્ઠા મસ્કરી કરતા હતા અંદરના છોકરાઓની. અને હું જોઈ શક્યો કે અમારા મોટા ભાગના બાળકો એટલા બધા શરમથી બિચારા આમ સહન ન થતું એ રીતે સહન કરતા હતા. રિસર્ચ પૂરી થઈ અને શિક્ષક પેલું તાળું ઉગાડવા આવ્યા એટલે મેં એને પૂછ્યું કે ભાઈ આ છોકરાને તમે આ પિંજરામાં શું કામ રાખ્યા છે? તો કે આ છોકરાઓ મસ્તી કરતા હતા, તોફાન કરતા હતા, અશિસ્ત કરતા હતા, એટલા માટે એમને આ સજા અમે આપી છે કે એ લોકો રિસર્ચ ગુમાવશે. ત્યારે મને વિચાર થયો કે આ સજામાં ખાલી રિસર્ચ ગુમાવશે એટલું કઈ નહીં, શિક્ષક જતા રહ્યા, તાળું ખોલીને પેલા છોકરાઓ ચાલી ગયા. પણ આની અસર પેલા બાળકોના મન ઉપર શું થશે એનું એને બહુ જાણે કઈ પડી જ નહોતી, એ રીતે વર્તતા. હવે તમને આ પ્રમાણે બાળક ઉપર શિસ્ત થોકી બેસાડાય એવું ગમશે? પેલી વાત. આપણે તો શિસ્ત છે બાળક સ્વયંભૂ રીતે કેળવે એ જોવાનું છે. અને બીજો જે તમારો પ્રશ્ન છે કે ભાઈ વાતાવરણ ક્યાં છે, કોમ્પ્યુટરો ક્યાં છે, તો આ જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો જેમાં તમને વાતાવરણ બહુ આમ ચમકીલું દમકીલું દેખાય છે એ કોના પૈસાથી? તમે બધા તગડું ડોનેશન આપો છો માટે એ લોકો એવું કરી શક્યા છે. આજે ગુજરાતી મીડિયમ વાળો કોઈ 5 પૈસા માંગે ત્યાં હોવા થાય. એટલે તમે આપણી ગુજરાતી મીડિયમ સ્કૂલનું વાતાવરણ આવું સારું બનાવવા માટે એમને પણ થોડી મદદ કરો તો ત્યાં પણ થઈ શકશે. આ કઈ બહુ મુશ્કેલ વાત નથી. આજે પેઇન્ટ કરાવવો કે 2-4 કુંડા મૂકી દેવા ફૂલ ઝાડના એ બહુ મોટી વાત નથી. ત્યાં આગળ જો આપણા વાલીઓ એમને મદદ કરે તો જરૂર આ શાળાનું વાતાવરણ પણ આપણે બદલી શકીએ છીએ. અને હવે તો આ પ્રદીપભાઈ જે કહે છે કે વાલી શિક્ષક પીટીએ, વાલી શિક્ષક મંડળ, વાલી શિક્ષક મંડળો જરૂર આની અંદર સારામાં સારો હિસ્સો લઈ શકે, સારામાં સારો સહકાર આપી શકે એમ છે. બીજી કોમ્પ્યુટરની બેન તમે વાત કરી તો આ એ પણ મારું એક નિરીક્ષણ છે કોમ્પ્યુટરમાં કે મોટા ભાગની જે સંસ્થાઓ કોમ્પ્યુટરો ચલાવે છે એમાંથી મોટા ભાગની એ કોન્ટ્રાક્ટ આપી દીધેલા હોય છે. પેલી કોમ્પ્યુટર વાળી કંપની ફી જે આવે એમાંથી 60% એ લઈ જાય, 60% સ્કૂલને આપી દે. અને આ પ્રમાણે પછી એ કોન્ટ્રાક્ટ થઈ ગયો પછી પેલા લોકો શું ભણાવે છે કઈ કોઈ જોતું નથી. તમારો આનો અનુભવ હશે કદાચ કોઈનો. ખરેખર પ્રિન્સિપાલનો પણ આ કોમ્પ્યુટર વાળા ઉપર કોઈ કાબુ હોતો નથી. એટલે કોમ્પ્યુટરમાં શું ભણાવાય છે એ વધારે મહત્વનું છે. કોમ્પ્યુટરમાં એ બાળકના સ્તરને લગતું કઈ આપવામાં આવે છે કે કેમ એ વધારે મહત્વનું છે. આપણે એ બધું ભૂલી જઈએ છીએ. ફક્ત સ્કૂલની અંદર કોમ્પ્યુટરના પેલા ડબલા જોઈ લઈએ એટલે આપણને એમ થાય ના આ સ્કૂલ એટલે બેસ્ટ સ્કૂલ છે, પણ કોમ્પ્યુટરમાં ખરેખર શું આપવામાં આવે છે એ આપણે જોતા નથી. સાચી વાત છે. કોમ્પ્યુટરનો હા, તો મોટા ભાગની કોન્વેન્ટ કે અંગ્રેજી શાળાઓમાં કોમ્પ્યુટર ફરજિયાત.
હવે એ કાયદા વિરુદ્ધ જ છે. હા, એ- હકીકતમાં એ એ પણ આપણે 9મા વિરોધ કે કરેલો. 10મા ધોરણમાં તમે વર્ક એક્સપિરિયન્સના એક વિષય તરીકે આપી શકો, બરાબર. પણ તો પછી એ ફ્રી થઈ જાય. હમ. તમે 9મા ધોરણથી પહેલા શીખવવા માંગતા હો તો એ વધારાનો વિષય છે, 0 પીરિયડમાં તમારે ભણાવી શકાય, અને તો તમે એને ફરજિયાત બનાવી જ ન શકો. પણ આજે તમે જોશો કે મોટાભાગની અંગ્રેજી શાળાઓમાં પહેલા ધોરણથી કોમ્પ્યુટર ફરજિયાત હોય છે. એટલું જ નહીં, કરાટે પણ ઘણી શાળાઓમાં ફરજિયાત હોય છે. અને તમને આઘાત લાગશે પણ ઘણી શાળાઓમાં પિકનિકમાં જવું પણ ફરજિયાત હોય છે. આ તમારી શિસ્ત છે. હા, એટલે